અત્રે નવીન દંપતીઓ બધા પ્રભુતામાં પગલાં પાડવા માટે જઈ રહ્યા છે, તો માતાજીને પ્રાર્થના કરીએ કે બધાનું નિરોગી અને પ્રેમભર્યું જીવન વીતે. દરેક જગ્યાએ અત્યારે જે સમાજોની પરિસ્થિતિ છે, તો અહીંયા જેટલા પણ નવદંપતીઓ મને સાંભળે છે તેમને એક જ કહેવું છે કે જે પણ તમે જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો, તો એની અંદર માતાજી તમને શાંતિથી જીવાય એવા આશીર્વાદ આપે. અને આ દરેક છોકરીઓની મમ્મીને મારે એક મેસેજ આપવો છે કે રોજ ફોન કરીને પૂછશો નહીં હું ખાધું હું બનાવ્યું. આટલું કરશો ને તો છૂટાછેડા નહીં. કારણ કે 90% પ્રોબ્લેમોનું ઘર મમ્મીથી જ શરૂ થાય છે. અને દરેક પિતાજીને મારે કહેવું છે કે 2 દિવસે તમે એક વખત દીકરીને ફોન કરો, એ ઘરમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે પ્રોબ્લેમની શરૂઆત ક્યારેય પિતા તરફથી દીકરી નથી થતી, પણ માતાઓની જે ચડામણી છે ને એ જ છૂટાછેડાનું મુખ્ય કારણ હોય છે. તમારા દરેક માતા તમને ગમે એટલો પ્રેમ હોય, અઠવાડિયામાં એકાદો ફોન કરો, એના ઘર વિશે ક્યારેય ના પૂછશો તારા ઘરમાં શું ચાલે છે. તમે એના સમાચાર પૂછો કે તું કેવી છો, શું કરે છે, કઈ તકલીફ છે, તારી જેઠાણી શું કરે, તારી દેરાણી શું કરે, તું કામ કરે ને એ બેહી રહી છે ને જુદું લઈ લે. આ ધંધા બંધ કરો. આ ધંધાનું એક મેન આ જ એક પોઈન્ટ એવો છે જેના લીધે તેની સમાજની અંદર એક તમારા સમાજમાં સૌથી ઓછી તકલીફ હતી. એવાય ઘર મેં જોયા છે કે સહન ના થતું હોય ને તો એ દીકરીઓ રોઈને ત્યાં રહેતી હતી. એની જગ્યા આજ એવી પોઝિશન આવી છે કે તમારા સમાજની અંદર આ દૂષણ પ્રવેશી ચૂક્યું છે. આને અટકાવવું હોય ને તો એક જ રસ્તો છે કે દીકરીઓની મમ્મીના ફોન જેટલા ઓછા જશે દીકરી એટલું સુખેથી જીવશે. ઘણાને કડવું લાગશે, પણ મને તો હવે પહેલાંથી કડવું જ બોલું છું, બીજું તો બોલતા ફાવતું જ નહીં. બીજું, ભૂપેન્દ્રસિંહ ચિંતા કરતા હતા તમારા સમાજની. શંકરજી બાપુને હું ઘણા બધા સાંભળું છું. હવે કોઈએ તમે એ વિચાર્યું કે જે સમાજ આટલો ખમીર બનતો હતો એ સમાજ આજે એ ખમીરાત ત્યાં ખોવાઈ ગઈ, કોઈ ક્યારેક વિચાર્યું છે? એક જમાનો હતો કે ખાલી એક ક્ષત્રિયનો દીકરો બૂમ મારે તો આખું ગામ એના પાછળ ઉભો રહી જતું હતું. અત્યારે તકલીફ એવી થઈ છે કે એ બૂમ મારે તો ગામ ઊંધું વયું જાય છે, આ બાજુ હળકતું પકડવા ના જાય. એનું કારણ ક્યારે વિચાર્યું તમે? તમારા સમાજની અધોગતિની કંઈક તો કારણ છે કે મારો સમાજ પાટીદાર સમાજ એટલે એક મજૂર વર્ગ હતો. ખેતરની અંદર ખાલી મજૂરી જ અમારા બાપ દાદાઓએ કરી છે, છતાં જો આટલી પ્રગતિ કરી શકતો હોય, તમારો સમાજ ના કરી શકતો હોય તો ક્યાંક ના ક્યાંક તમારી તકલીફ હશે. સૌથી પહેલા તો તકલીફ એ છે કે તમારામાં એકતાનો અભાવ છે. અને આ એકતા જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી તમે ગમે એટલા પ્રયત્નો કરો, સમાજ ક્યારે આગળ નહીં આવે, વ્યક્તિ આગળ આવશે. અને તમારા સમાજના આગેવાનો જેટલા પણ રાત દાડો ચિંતા કરે છે તમારી, મેં જોયું છે કે તમારા સમાજમાં જે સમાજની ચિંતા કરે છે ને એ બધાને તમે ક્યારેય સપોર્ટ નહીં કર્યો. તમે સપોર્ટ એવો જ કર્યો જે દેખાડો કરીને બહાર કૂદી દે. ઘણું બધું આમાં સમજવા જેવું છે. મેં એક સંશોધન કર્યું આટલો ઇતિહાસ વાંચ્યા પછી કે મહારાણા પ્રતાપ કે શિવાજી મહારાજ કે પૃથ્વીરાજ કે બાપા રાવલે દારૂ પીને કોઈ ઇતિહાસ નહીં બનાવ્યો. તમારા માથા પડ્યા પછી એ તમારા બાપ દાદાઓના દળ લડતા હતા. ભાતીજી મહારાજ હોય, માખડાજી હોય કે ગમે જેટલા વીરો થઈ ગયા ને એ કોઈ ઇન્નમ નહોતા લડતા. એમના પાછળ કોઈ દેવી શક્તિ હતી જેના કારણે થઈ અને એમના માથા પડ્યા પછી એ દળ લડ્યા છે. પરંતુ અંગ્રેજોએ તમને એક મસ્ત રવાડે ચડાવી દીધા દારૂના. અને કોઈ પણ દેવી શક્તિને દારૂ કે માંસ મટન ચાલતું નથી. કદાચ કોઈ એમને મંદિરનો ભૂવો કહેતો હોય કે બોકડો વધેરવો પડશે ને તો એક લાફો મારા તરફથી મારી દેજો. તમને જે બી તકલીફ થાય ને મને કહેજો. આપણા શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે કે મદિરા પાન અને માંસાહાર વજ્ર સમાન છે. એટલે તમારા બાપ દાદાઓએ આ અંગ્રેજોએ એમને દારૂના રવાડે ચડાવ્યા એટલે તમારા પાછળ જે દેવી શક્તિ હતી ને એ પાછી ખસી ગઈ છે.
જે તમને દેવી શક્તિનો તમારા બાપ દાદાનો સપોર્ટ હતો એ તમારા જોડે અત્યારે નથી, અને એ લાવવું હોય ને પાછું તો પાછો આનો ત્યાગ કરજો. જ્યાં સુધી તમારા સમાજ દારૂના દૂષણમાંથી બહાર નહીં આવે તો આ બધા આગેવાનોના પ્રયત્નો રહ્યા ને એ નિષ્ફળ જ જવાના છે. કારણ કે ભોજન તૈયાર કરીને આપે તો એ મોઢામાં મૂકીને ચાઈને ઉતારવાની તૈયારી તો તમારી હોવી જોઈએ. તો આ કરજો, દારૂથી દૂર થજો. બધી બહુ છે. અમારા સમાજનો એક ઉપકાર માનજો કે મારા સમાજે એટલો દારૂ ચાલુ કરી દીધો કે હવે નાના માણસને તો પોહાય એવો ભાવ જ નથી રહેવા દીધો. મારા સમાજે એટલો એમને પીવાનું ચાલુ કર્યો કે મોંઘો કરી નાખ્યો, એટલે નાના માણસ તો નહીં પીએ. પરંતુ એક ઇતિહાસ દારૂનો એ છે કે જે સમાજે એને અપનાવ્યો ને એ સમાજ પાછો તળિયે જ ગયો છે. મારો સમાજ આજ નહીં તો કાલ એ તમારા આ જે તમે ટોપમાંથી નીચે ગયા છો ને એ નીચે જ જશે. દારૂ ક્યારેય કોઈને છોડતો નથી. એટલે આ એક દારૂનું દૂષણ છોડજો અને હંમેશા સમાજ માટે જાગજો. એક જ ઉદાહરણ આપી મારું વક્તવ્ય પૂરું કરું છું કે મને એક આમંત્રણ મળ્યું રાજસ્થાન. એટલે હું અહીંયાથી રાજસ્થાન ત્યાં ગયો તો ડુંગરાઓ વચ્ચે એક મોટી હોસ્ટેલ છે. એટલે મેં કીધું કે આ ડુંગરાઓ વચ્ચે તમે આજુબાજુ કોઈ ગામ નહીં અને અહીંયા હોસ્ટેલનું આયોજન સારું કર્યું છે. એટલે મને કે દિલીપભાઈ આ અમારા આખા સમાજના બધા દીકરા ફરજિયાત અહીંયા ભણે છે. એટલે મેં કીધું તો દીકરાઓ ઘરે ના ભણીએ કે નહીં? ઘરે ના ભણીએ. તમે અબજોપતિ હોય તો ઘેર ના ભણીએ કે રોડપતિ હોય તો દીકરો ઘેર ના ભણીએ, એને ભણવાનું અહીંયા. એટલે પછી મેં કીધું તમારા મહેમાનોને ચા પાણી કરાવવાનો કોઈ આમ રિવાજ નહીં તમારે ત્યાં? મને કે પણ અમે દલિત સમાજમાંથી છીએ, અમે ભંગી છીએ ત્યાંના. તો મેં કહ્યું મને કોઈ પ્રોબ્લેમ નહીં, તમે તાર ચા લાવો, આપણે નાસ્તો એ કરીશું. પછી એમને મને આખી હિસ્ટ્રી કીધી કે અમારા સમાજમાં 93% ઘરની અંદર સરકારી નોકરિયાતો છે, બધા મોટા ભાગના રેલવે. એટલે મેં કીધું 93%? મને કે તમે કોઈ પણ મીણા શબ્દ વાંચો ને એટલે સમજો એ મારા સમાજમાં છે. અને કે મીણા કોઈ પણ હોય, તમારું કોઈ કામ ના થતું હોય, કલેક્ટર હોય અને તમે અમારો રોડ ઉપર ઝાડુ મારવા વાળા મીણાને લઈ જશો તો તમારું કામ કરી દેશે. એટલે આ તો બહુ સમાજવાદ કટ્ટર બનવું પડ્યું, નીચેથી ઉપર આવવું હોય. એટલે કે અમે એક નિયમ કર્યો સમાજે કે કોઈ પણ નો દીકરો હોય એને આ હોસ્ટેલમાં જ મૂકવાનો, ઘરે રહીને તમે ભણાઈ ના હતા. 50,000 રૂપિયા તમે એવું કીધું કે મારા ડીપીએસમાં ભણાવવું છે છોકરાને, છોકરો રહે હોસ્ટેલમાં, ભણે ભલે ડીપીએસમાં અને ફી છોકરો ભરે સંસ્થામાંથી લઈ. એટલે નાનપણથી એવું શીખવાડી દેવામાં આવ્યું કે તું જે પણ કહીશો ને એ તને સમાજે બનાવ્યો છે. એટલે કે અત્યારે હાલ દિલીપભાઈ 2026 સુધી દાન નહીં સ્વીકારવાનું અમારે જાહેરાત કરવી પડી, કારણ કે અમારા સંસ્થા પાસે રૂપિયા એટલા થયા કે બધા સરકારી નોકરિયાતો 10% પૈસા અમને મૂકી છે. આ સમાજવાદ છે. એક જો મીણા સમાજ કે જેના આપણે દલિત સમાજમાં ગણીએ છીએ એ સમાજનું સંગઠન કરીને 93% ગેર સરકારી નોકરીઓ લઈ શકતો હોય તો તમે તો ઉજળિયા જ છો. તકલીફ એક જ છે, એકતાનો અભાવ છે. તો આ એકતાના અભાવમાંથી બહાર નીકળી નાડોદા, કારડિયા, મૈયા, ગરાસિયા ભૂલી અને એકવાર જેથી તમે ક્ષત્રિય બની ગયા ને આખા દુનિયામાં કોઈના બાપની તાકાત નહીં તમારા સમાજ આમાં આગળ કરી શકે એટલી તો ગૌરવ તમારા સમાજ જોડે પહેલમથી છે. તકલીફ એ છે કે મહારાણા અમારા સમાજમાં થઈ ગયા એ યાદ છે, શિવાજી થઈ ગયા યાદ છે, બાપા રાવલ થઈ ગયા યાદ છે, તેજાજી થઈ ગયા યાદ છે, પરંતુ તેના પગલે ચાલવા માટેની આપણી તૈયારી નહીં, એટલે તમારા સમાજની તકલીફ વધતી જાય છે. એટલે અહીંયા જે પણ આગેવાનો કે જે પણ યુવાનો બેઠા છે, કોઈ પણ ક્રાંતિની શરૂઆત યુવાનો જ કરી શકે. આ ગયડા બાપાને રસ્તો બતાવી શકે, બાકી ક્રાંતિ તો તમારે યુવાનોએ જ લાવવી પડશે. તો તમારા સમાજના યુવાનોને કહું છું કે કાંઈ ના કરો ને તો
તો 5-5 જણ ભેગા કરીને એક સંગઠન બનાવીને તમે એકતાની શરૂઆત કરો. હું તમને ગેરંટી મારી આલું છું કે આવતા 10 વર્ષમાં તમારો સમાજ પાછો ત્યાંના ત્યાં ટોપમાં હશે. તો આ એકતાના અભાવને દૂર કરજો. અને એકવાર એક થઈ જવા 34% ખાલી શીખ ખાવ તો સરકાર બદલી જાય. અમારો જો પેલો બેઠો બેઠો નરેશ પટેલ ગાંડો ગણીએ છીએ જેને બે ખોડલધામમાંથી વેઈને એમ કે પટેલ સીએમ જોશે તો સરકારને સીએમ બદલી નાખવો પડતો હોય. 14% મારો સમાજ, તમે 34% શીખ ખાવ તો બદલી જાય છે, પણ તમે આ નહીં કરી શકો. એનું કારણ તમે વેચાયેલા છો. અમારામાં 21 સંસ્થાઓ છે અને એ 21 સંસ્થાઓમાં અલગ અલગ ફાટિયા છે. તમને બે જ ખબર છે, લેવા કડવા, લેવા કડવા, હલારી, ગોલવાડિયા, કચ્છી. આમાં અમારામાં ઘણા બધા અલગ અલગ ભાગો છે, પરંતુ વાત જ્યારે સમાજની આવે ત્યારે તમે હંમેશા ટીવી જોજો, મારા 21 સમાજના બધા એક જ સ્ટેજ ઉપર બેસી અને એક જ નિવેદન આપશી એટલે સરકારને નમવું પડે છે. તો તમે આ એકતા લાવો અને તમારા સમાજ વિશે વિચારતો તમે સમાજે હું આપીએ મહત્વનું નહીં, તમે સમાજને શું બેસ્ટ આપી શકો ને એ વિચારવાનું આજથી ચાલુ કરો અને સમાજની એકતા કરી અને સમાજને હતો એમને એમ પાછો ખમીરવંતો બનાવો. એટલા માટે કે જે રીતે મોમેડીઓની સંખ્યા વધી જ રહી છે ને, તમારા સમાજની હું ચિંતા જ નહીં કરતો. હું તો તમારા સમાજના હાથમાં કોઈના બાપની બીજી તાકાત નહીં કે કાલ જરૂર પડે ને તો પાછો આ મોમેડિયન કે ઇસ્લામ આમું લડીએ કે એવો એક જ સમાજ છે એટલે કહું છું કે એક થાવ. હું તો આ હિન્દુ ધર્મની હિન્દુસ્તાનની ચિંતા કરીને તમને કહું છું, હું તમારા સમાજની જરાય ચિંતા નહીં કરતો, કારણ કે એ તો મને ખબર છે કે જ્યારે જરૂર પડશે ત્યારે લડી લેવાની તાકાત તમારા સમાજમાં તો છે જ, પણ બીજા સમાજોમાં નહીં ને, એમના માટે તમારે એક થવું જરૂરી બનશે. તો આ જેટલા પણ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એમનામાં મોગલને પ્રાર્થના કે સુખી રાખે. અને દરેક મમ્મીઓ મારી એક આ શિખામણ યાદ રાખજો કે અઠવાડિયામાં એક જ ફોન કરજો, નકર ગરબો ઘેર આવશે. બરોબર? જય માતાજી, જય ભવાની.